Hello, friends. Good morning. How are you all? So, welcome to my channel, Stories of Guju Canadian. And yeah, today is day two in Jaipur, but we are waiting here for my husband and my dear. કેમ કે ઘણીવાર જર્નીમાં અનપ્લાન્ડ ચેન્જીસ આવી જતા હોય છે. સો બટ યા આ જ એક વાત હોય છે કે જે આપણને આખી ટ્રીપ હંમેશને માટે યાદ રાખવાની માટે કાફી હોય છે. તો અમારી સાથે એવું થયું કે ગઈકાલે અમારા ગાડીના આગળના વ્હીલમાં કંઈ પ્રોબ્લેમ થઈ ગયો હતો. સો જ્યારે અમે લોકો નાથદ્વારાથી જયપુર આવતા હતા, સો એ વખતે બચ્ચા પાર્ટી બધી ઊંઘી ગઈ હતી આતે. સો મેં એ વ્લોગમાં મેન્શન નથી કર્યું કેમ કે એ દિવસે અમે લોકો બહુ જ સ્ટ્રેસમાં હતા અને એના લીધે અમારે આઈ ગેસ 1 અવર જેવું લેટ થયું હતું. તો હા, આજે અમારે એકચ્યુઅલી ફરવાનો પ્લાન હતો કે આજે અમે લોકો ચેકઆઉટ કરી અને અમે લોકો ફરીશું આખો દિવસ અને પછી નીકળી જઈશું. બટ જીગર અને દર્શનભાઈ બંને વ્હીલ ચેન્જ કરાવવા ગયા છે. સો અમે લોકો અહીંયા વેઇટ કરી રહ્યા છે અને મીનવાઇલ અમે લોકોએ ખૂબ જ ફોટા પાડ્યા અને મેં અને પ્રિયંકાએ તો બહુ જ બધી રીલ્સ બનાવી. સો યા, સ્ટે ટ્યુન ફોર દેટ કન્ટેન્ટ ટુ. But if you are liking my vlogs and do you think that I need to approve anything, so yes, you can tell me in comment wherever you want. If you want in YouTube, you can comment down over there also, and if you want, you can comment down in Instagram also, because yeah, I post every stories of my vlog and link I'm sharing in Instagram stories too. So yeah, this is me, and stay tuned for today what we are doing next for the whole day, because this day is unplanned and કોઈ જ પ્લાન નથી અમારો આ દિવસનો. તો જેમ જેમ આગળ હરીની ઈચ્છા હશે એમ એમ થશે. અને યા ગમે તેવી પરિસ્થિતિ હોય પણ આપણે હંમેશા ખુશ જ રહેવું જોઈએ, રાઈટ? ગમે તેટલો સ્ટ્રેસ હોય બટ આપણે એમાંથી પણ ખુશી શોધવાની ટ્રાય કરવી જોઈએ, સાચું ને? સો સ્ટે ટ્યુન ફોર ટુડેઝ વ્લોગ ટિલ એન્ડ. ફાઇનલી આ છે હવા મહેલ અને સી ક્રાઉડ ફોટોગ્રાફી માટે. યા, સો લેટ્સ સી. વ્યૂ તો બહુ જ નાઇસ છે બટ ટ્રાફિક પણ એટલું છે તો ખબર નહીં ફોટોગ્રાફીનો મોકો મળશે કે નહીં. તો અમે બધા પહોંચી ગયા છે મહારાજા સવાઈ માનસિંહ મહેલ, અને આ એનો ભવ્ય એન્ટ્રન્સ ગેટ છે. યા, સિટી પેલેસ. અમારી યાન એક જ લાગે છે રાજસ્થાની મારવાડનો, હે ને યાન? ફાઇનલી અમે લોકો સિટી પેલેસ પહોંચી ગયા છે અને મારી પાછળ છે ટિકિટ બારી. એમાં બે ટાઈપની ટિકિટ્સ હોય છે. એક તો રોયલ ટૂર માટેની ડિફરન્ટ ટિકિટ બારી છે અને ટિકિટ ઓફિસ ડિફરન્ટ છે. સો યા, બધાના ચાર્જીસ અલગ અલગ છે. એમાં એ લોકોએ મેન્શન કરેલું જ છે અને હું એ પેમ્પલેટ છે નીચે ફોટોમાં તમને બતાવી દઈશ, તો તમે લોકો પણ એના અકોર્ડિંગ જોઈને ટિકિટ બુક કરાવી શકો છો. અને આ ટિકિટ્સનું બુકિંગ ઓનલાઈન પણ થઈ શકે છે. સો યા, ડુ ઇટ એન્ડ એન્જોય. આ છે સભા નિવાસ સિટી પેલેસનું, અને એની ભવ્યતા તો જુઓ તમે. અને એ હજી મેન્ટેન કરેલી છે અને એ જમાનામાં રાજા મહારાજાએ આવું પેઇન્ટિંગ કરાવેલું હતું. સો આપણા કરતા તો એ લોકોની લાઈફ ઓસમ. અને આ હેરિટેજને સાચવવું એ પણ એક બહુ જ જવાબદારી વાળું કામકાજ છે. સો યા, ઇટ્સ સો ગુડ એન્ડ ઓસમ. અને રાજા જ્યારે સભા ભરતા હશે ત્યારે અહીંયા બેસતા હશે. આ એમનું સભા મંદિર છે. પ્રીતમ નિવાસ, અને પ્રીતમ નિવાસ પણ ખૂબ જ બ્યુટીફુલ છે. આ હેરિટેજ સાઇટ જોવાની મજા કંઈક અલગ જ હોય છે, રાઈટ? હાય પ્રિયંકા. હાય. તને મજા આવે? બહુ જ.
તારું શું કેવું છે આ બધી હેરિટેજ સાઇટ વિશે? બધાએ એક વખત તો આની મુલાકાત લેવી જ જોઈએ. હે ને? અને પ્રાઉડ ફીલ થશે આપણને આપણી હિસ્ટ્રી વિશે, આપણી સંસ્કૃતિ ઉપર, રાઈટ? અને એ લોકોએ પ્રિઝર્વ સારું કર્યું છે, યસ, બહુ રાઈટ? સારું મેન્ટેન કરેલું છે. અને ઓલ્ડ વસ્તુ છે, જ્યાં જેમ કે આમાં ઓરિજિનલ. ઝુમ્મર ને બધું દેખાઈ રહ્યું છે, એઝ ઇટ ઇઝ છે, આઈ ગેસ બહુ જૂનું, રાઈટ? સો યા અને શું છે ઈ આને? આ કેટલ છે? આવું ગંગાજલી છે, ગંગાજલી. જ્યારે विश्व के सबसे बड़े माने गए चांदी के गंगाजली कलशों का निर्माण गंगा का पवित्र जल रखने के लिए किया गया था. इनका निर्माण महाराजा सवाई माधो सिंह द्वितीय के आदेशानुसार मिस्त्री खाना में किया गया था, जो जयपुर के परंपरागत 36 कारखानों में से एक है. गंगाजली के निर्माण का उद्देश्य सन 1902 में महाराजा की इंग्लैंड यात्रा के दौरान किंग एडवर्ड के राज्याभिषेक समारोह से जुड़ा हुआ है. चांदी નું બનાયેલું છે. સી કેટલી મોટી છે. હા, શું કહેતી હતી? જેનું વજન છે 345 બહુ રીચ હતા નહીં આપણા રાજા મહારાજા ઉપર. 2000 પાણી સમાય. તો અમે પહોંચી ગયા છીએ જંતર મંતર, અને બધા એવું કે છે, ગૂગલ સર્ચ કરીશું તો કે છોકરાઓ માટે બહુ સારી જગ્યા છે. પહોંચી ગયા છે જંતર મંતર ઇન્ટરપ્રિટેશન સેન્ટર, યાની કે વ્યાખ્યા કેન્દ્ર. અને ટીચર આમાં શું છે શીખવાડો. તમે ટીચર છો, તમને નથી ખબર? હે ટીચર? ના, હું જ પહેલી વાર છું. આમ જો ભાભી કપાલી યંત્ર એનાથી શું કરતા હશે? જયપ્રકાશ યંત્ર. કેટલા અને આ જે દેખાઈ રહ્યા છે એ 12 રાશિના 12 એ લોકોએ યંત્ર બનાવેલા છે, જેના પરથી એ લોકો રાશિ અને એનું આઈ ગેસ જ્યોતિષશાસ્ત્ર કે ભવિષ્ય નક્કી કરી શકે. તો હું તો એક્ઝેક્ટ ત્યાં જઈને ઊભી છું જે મારી રાશિ છે, મારી ઝોડિયાક છે જેમિની, મિથુન. અને એ લોકોએ આવી રીતે બહુ જ વર્ષો પહેલા બનાવેલું છે. અને આના પરથી એ લોકો સૂર્યની કિરણ પડે અને પછી કઈ ડિસાઈડ કરતા હશે. આપણને બહુ આટલું ડીપ નોલેજ તો નથી, બટ યા જો તમારે વધારે ઇન્ટરેસ્ટ હોય તો યુ કેન સર્ચ ઇટ ઓન ગૂગલ. એન્ડ યા આ બહુ જ જૂના છે અને અહીંયાના રાજાઓએ આ બધું મેન્ટેન કરેલું છે. સો અને સામે જે ફોર્ટ દેખાય છે આ એ આમેર ફોર્ટ છે આખો. અને આ વચ્ચે જે છે સિટી પેલેસ છે, જેમાં ફ્લેગ છે. તો બધું નજીક નજીક જ છે, બટ આખું જયપુર કવર થઈ જાય. હાય. તો અમે લોકો જયપુરથી નીકળી ગયા છીએ, અરાઉન્ડ 5 o'clock નીકળ્યા હતા. તો અત્યારે કેટલા વાગ્યા? 9 o'clock. યસ, 9 વાગ્યા છે. તો અમે લોકોએ હોલ્ટ લીધો છે અહીંયા પવન હોટલમાં. સો રેસ્ટોરન્ટ અમે તો એમ જ સારી રેસ્ટોરન્ટ લાગી તો અમે ઉતરી ગયા હતા. બટ ધ ફૂડ વોઝ ઓસમ એન્ડ નોર્મલ બટ ખવાય એવું હતું, સારું હતું. અને સારું હતું. જો તમે બી કોઈ વાર અહીંયાથી નીકળો તો ડુ વિઝિટ. એન્ડ યા સો આપણે શું મંગાવ્યું હતું? પનીર અંગારા, તવા રોટી, બટર રોટી, છાશ, દાલ ફ્રાય, જીરા રાઈસ અને છોકરાઓ માટે ફ્રેન્ચ ફ્રાઈઝ અને હોટ એન્ડ સાવર સૂપ. સૂપ ઠીક હતો બટ ટેસ્ટ નાઇસ હતો. સો ઇટ્સ ઓકે. સો પાછા અમે લોકો અહીંયાથી હવે
અમદાવાદ જવા માટે નીકળીએ છીએ. અમે મે બી સવારે 6 વાગે પહોંચીશું. ખબર નહીં, પછી વધારે વચ્ચે એક હોલ્ટ કરીએ તો થોડું લેટ બી થાય. સો સ્ટે ટ્યુન ફોર અવર લાસ્ટ ક્લિપ એન્ડ હેવ અ ગુડ નાઇટ. Good night. ગુડ નાઇટ. યાર તું કહી દે ગુડ નાઇટ. Good night. કહી દે ગુડ નાઇટ. Good night. Good night. ગુડ નાઇટ. કોઈને ખબર પડી શું